જય માતાજી મિત્રો આજે આપણે બનાવીશું ચોકલેટ એટલે વ્હાઈટ ચોકલેટ અને ડાર્ક ચોકલેટ બંનેનું કોમ્બિનેશન કરીને એક મસ્ત મજાની ડેરી મિલ્ક ટાઈપની ચોકલેટ. તો મિત્રો મેં એના માટે લઈ લીધું છે ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટ બંને વસ્તુ લઈ લીધી છે. બંને અડધા અડધા પાર્ટમાં કટ કરીને લઈ લીધી છે અને મેં અમૂલનું રેડીમેડ મિલ્કમેડ લીધેલું છે. મેં ઘરે બનાવેલું મિલ્કમેડ યુઝ નથી કર્યું. જો તમે ઘરે બનાવતા આવડતું હોય તો મિલ્કમેડ ઘરે પણ બનાવાય અને ઈ પણ યુઝ કરાય. મેં બહારથી તૈયાર રેડી અમૂલનું લીધું છે, ઈ પણ આપણે આમાં નાખીશું. તો ચાલો મિત્રો બનાવીએ. મિત્રો આપણે ડબલ લેયરમાં ચોકલેટ બનાવવાની છે, નીચે વ્હાઈટ ને ઉપર ડાર્ક ચોકલેટ વાળી. એટલે આપણે નીચે પેલા વ્હાઈટ ચોકલેટ છે એને આપણે ગરમ કરવા મૂકી દઈશું. મિત્રો આપણી પાસે ઓવન નથી એટલે આપણે ગેસ ઉપર ગરમ કરીશું. ચાલો, તો મેં અહીંયા ગરમ પાણી મૂકી દીધું છે. હવે આ ગરમ પાણીમાં હું આ વ્હાઈટકો મૂકી અને એને મેલ્ટ કરી લઈશ. શું બનાવો છો? આજે હું બનાવું છું ચોકલેટ. તને ચોકલેટ બહુ ભાવે ને? હા, મને બહુ ભાવે છે ચોકલેટ. હા, તો આજે આપણે બનાવવાની છે વ્હાઈટ ચોકલેટ ને ડાર્ક ચોકલેટ, બે ચોકલેટ બનાવશું. હા, તો હમણાં બની જાય એટલે તને હું કહીશ. હો, ઓકે. મિત્રો મેં વ્હાઈટ ચોકલેટ છે એને બે પાર્ટમાં મેં ડિવાઈડ કરવાનું તમને કીધું હતું. તો મેં વ્હાઈટ ચોકલેટને ઓગાળી લીધી છે આમાં ગેસ ઉપર અને આ ડાર્ક ચોકલેટને ઓગળવા મૂકી છે. હમણાં બે મેલ્ટ થઈ, બે ચોકલેટ સારી એવી ઓગળી જશે એટલે હું તમને આગળની રેસીપી બતાવું છું. હવે હું અંદર કન્ડેન્સ મિલ્ક લીધું છે એ ઉમેરું છું. 1 ચમચી લેવાનું. આ કન્ડેન્સ મિલ્ક થી એટલો સુપર ડિલિશિયસ સ્વાદ આવે છે કે તમે બજારથી ચોકલેટ ખાતા હોય એવું જ તમને લાગે. આને સારું એવું મિક્સ કરી લેવાનું. કન્ડેન્સ મિલ્ક છે એ આપણે રૂમ ટેમ્પરેચર ઉપર રાખીને લેવાનું છે. આ થોડું થીક હતું એટલા માટે મેં પાછું એને ગરમ કરવા મૂકી દીધું છે. થોડું રૂમ ટેમ્પરેચર ઉપર રાખીને લઈ લેવાનું. આપણે બહુ ઓલું નહીં ખાવા દેવાનું, નહીતર આ આપણી ચોકલેટ છે એ એકદમ થીક થવા લાગશે. મિત્રો આ વ્હાઈટ ચોકલેટ નું લેયર આપણે નીચે કરી લીધું છે. હવે આપણે ઉપર ડાર્ક ચોકલેટ નું લેયર કરીશું. જો મિત્રો હું અત્યારે બીજું લેયર કરું છું. મિત્રો આપણે મોલ્ડમાં સેટ કરવા માટે મૂકી દીધું છે. હવે આપણે 5 થી 6 કલાક માટે આને સેટ કરવા મૂકી દેશું, પછી આપણે કાઢીશું. મિત્રો તૈયાર છે આપણી ચોકલેટ. તમને મારી આ ચોકલેટની રેસીપી કેવી લાગી તમે મને જરૂરથી કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમે પણ ઘરેથી ખાસ ચોકલેટ બનાવજો અને બહુ ટેસ્ટી એન્ડ યમ્મી બને છે અને ખાવામાં પણ બધાને બહુ મજા આવે છે. જય માતાજી મિત્રો.